ઠંડીમાં લીલી તુવેર ભરપૂર પ્રમાણમાં મળતી હોય છે અને આપણે તેનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ. આજે લીલી તુવેરનો ઉપયોગ કરી અને મેં કઢી પકોડા બનાવ્યા છે, જે ગરમ ગરમ ખાવામાં ખૂબ જ મજા આવે છે. તેના માટે મિક્સર જારમાં આદું, મરચાં, લસણ લઈ તેની પેસ્ટ બનાવી કાઢી લઈશું. હવે તે જ જારમાં ફરી તુવેરના દાણા ઉમેરી તેને અધકચરા પીસી અને બાઉલમાં કાઢી લઈશું. પીસેલા દાણામાંથી 2 ચમચી ભરી દાણા અલગ વાટકીમાં કાઢી લઈશું અને બાકીના દાણામાં બધા મસાલા કરી લઈશું. જેમાં બનાવેલી આદુ મરચાંની પેસ્ટ 1 ચમચી ઉમેરી લઈશું. સ્વાદ અનુસાર મીઠું, અજમો હાથેથી મસળીને ઉમેરી લઈશું. હિંગ, લાલ મરચું, ગરમ મસાલો, હળદર ઉમેરી તેમાં 2 થી 3 ચમચા જેટલો બેસન ઉમેરી લઈશું અને બધું બરોબર મિલાવી લઈશું. જરૂર મુજબ પાણી ઉમેરી પકોડાનું ખીરું તૈયાર કરી લઈશું. હવે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું અને પકોડાના ખીરામાં લીલું લસણ, લીલા ધાણા, ચપટી સોડા ઉમેરી બધું બરોબર હલાવી અને તૈયાર કરેલા ખીરામાંથી ગરમ તેલમાં પકોડા ઉતારી લઈશું. પકોડા સરસ લાઇટ પિંક કલરના થાય ત્યારે તેને તેલમાંથી નિતારી બહાર કાઢી લઈશું. પકોડા તળીને તૈયાર છે, તેને સાઈડ પર મૂકી દઈશું. જે બાઉલમાં ખીરું બનાવ્યું હતું તેમાં 1 બાઉલ જેટલું દહીં લઈ તેમાં થોડું બેસન, સ્વાદ અનુસાર મીઠું ઉમેરી બરોબર ફેટી લઈશું. જરૂર મુજબ પાણી ઉમેરી કઢીનું મિશ્રણ તૈયાર કરી લઈશું. કઢીના વઘાર માટે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં રાઈ, જીરું, હિંગ, તમાલપત્ર, લાલ મરચું ઉમેરી વઘાર કરી લઈશું. તેમાં આદુ, મરચાં, લસણની પેસ્ટ ઉમેરી સાતળી લઈશું. તેમાં 2 ચમચી અલગ ક્રશ કરેલા તુવેરના દાણા રાખ્યા હતા તે ઉમેરી સાતળી લઈશું. હવે તેમાં સૂકું લસણ, લાલ મરચાંની પેસ્ટ ઉમેરી સાતળી લઈશું. બધું બરોબર સતળાઈ જાય ત્યારે તેમાં તૈયાર કરેલું દહીંનું મિશ્રણ ઉમેરી લઈશું અને બરોબર હલાવી કઢીને ઉકાળી લઈશું. કઢી સરસ ઉકળી તૈયાર થઈ જાય ત્યારે તેમાં તૈયાર કરેલા પકોડા ઉમેરી થોડીવાર માટે કઢીને ઉકાળી લઈશું. હવે તેમાં લીલું લસણ અને લીલા ધાણા ભભરાવી એકવાર બધું મિલાવી લઈશું. કઢી ઉકળી સરસ તૈયાર થઈ ગઈ છે, તો હવે આપણે તેના પર એક વઘાર તૈયાર કરીશું. તેના માટે એક વઘારિયામાં તેલ ગરમ કરવા મૂકી તેમાં જીરું, હિંગ, લાલ મરચું ઉમેરી વઘારને કઢી ઉપર રેડી દઈશું અને એકવાર હલાવી ગરમ ગરમ કઢી પકોડાને સર્વ કરીશું. તો તૈયાર છે લીલી તુવેરના કઢી પકોડા.